ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते પૂર્ણમેવાવશિષ્યતે। આજે મહાભારત 360 ની અંદર ડોક્ટર જયશ્રીબેન જોશીને આપણે સાંભળવાના છીએ। આમ તો આપણને એનો પરિચય છે। જયશ્રીબેન શાંતિલાલ જોશી તેઓ MA BEd થયેલા છે અને જુલાઈ 1992 થી હાલ તેઓ સંસ્કૃત વિભાગ મ્યુનિસિપલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલ ખાતે છે તેમાં કાર્યરત છે। જયશ્રીબેન અધ્યાપક તરીકે ત્યાં ફરજ બજાવે છે અને તેઓએ મહાભારતનો પણ ખૂબ જ અભ્યાસ કરેલો છે। એના ઉપરના એમના પ્રકાશનો પણ ઘણા છે। ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ એમના 3 પુસ્તકો પ્રકાશિત કર્યા છે। 1-2 પુસ્તકો રાજસ્થાનથી પ્રકાશિત થયા છે। મહાભારતનું શકુંતલોપાખ્યાન 2012માં તેમનું આ જે પુસ્તક છે એ પબ્લિશ થયેલું। ત્યાર પછી 2012માં જ ભાગ 1-2 મહાભારત કે આખ્યાન ઉપાખ્યાન કી સમીક્ષા એ રાજસ્થાનથી પ્રકાશિત થયેલું એમનું પુસ્તક છે। 2013માં વન પર્વની કથાઓ આના ઉપર એક સમીક્ષાત્મક અધ્યયન આવું એક પુસ્તક પણ પ્રકાશિત થયું। 2014માં મહાભારત કે આદિ પર્વ કી કથાएं एवं समीक्षात्मक अध्ययन આ પુસ્તક પ્રકાશિત થયું। બીજું એક 2014માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શાંતિ પર્વની કથાઓમાંથી નિષ્પન્ન મૂલ્યો આ ટાઇટલ સાથે અને મહાભારતની કથાઓ મૂલ્યોનો પ્રેરણા સ્ત્રોત 2015-16 ની અંદર તેનું આ પ્રકાશિત થયેલું પુસ્તક છે। 2019માં તેઓએ સુભાષિત રત્નાકર આ નામનું પણ પુસ્તક પ્રકાશિત કર્યું અને એ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલું છે। આ ઉપરાંત ડોક્ટર પ્રોફેસર જયશ્રીબેન જોશી ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને વર્કશોપની અંદર પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા છે અને લગભગ 50થી વધારે રિસર્ચ પેપર્સ તેઓએ પબ્લિશ કરેલા છે કે પ્રેઝન્ટ કરેલા છે। હિન્દી, ગુજરાતી અને કેટલાક સંસ્કૃત ભાષાઓના સામયિકોમાં પણ તેઓના લેખ નિયમિતપણે આવે છે। આ સિવાય ઇગ્નોયુ દ્વારા જે પુરસ્કૃત જ્ઞાનવાણી જે કાર્યક્રમ ચાલતો હતો એની અંદર પણ તેમણે આ વિષયો પર ઘણા લેક્ચર્સ આપેલા છે અને આકાશવાણી રાજકોટ દ્વારા પણ એમના ઘણા બધા વક્તવ્યો પ્રસારિત થઈ રહ્યા છે। હમણાં જ લેટેસ્ટ તાજેતરમાં જ એટલે કે ગયા મહિને 26મી જૂને તેમને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો 2023નો અને એ પુસ્તકનું નામ છે જ્ઞાનમય પ્રદીપ કે જેમની અંદર એમના જે જુદા જુદા મહાભારતના જે લેખો પ્રકાશિત થયા એનો એક સમુચ્ચય એન્થોલોજી એમણે એ પ્રકાશિત કરી છે અને એને સાહિત્ય અકાદમીનો પારિતોષિક એનાયત છે। ખૂબ 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 ધન્યવાદ જયશ્રીબેન। તમારી આ જે અભ્યાસની, અધ્યયનની, અધ્યાપનની, પ્રકાશનની અને પ્રસારણની આ વૈવિધ્યપૂર્ણ યાત્રા વધુ ને વધુ આગળ વધતી જાય એવી અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। મહાભારતના ઘણા પાસાઓને આપે ઉજાગર કર્યા છે, એમના ઉપર સંશોધન કર્યું છે અને પ્રસ્તુતિ પણ કરેલી છે। એટલે આજનો જે વિષય છે એ વિષય છે મહાભારતના નારી રત્નો। આમ તો આપણે આપના લેખોમાં દરેક નારી રત્ન વિશે એક એક પાત્ર વિશે ખૂબ જ અધ્યયનશીલ અને સમીક્ષાત્મક પ્રસ્તુતિ અને લેખ લખેલા છે। જ્યારે આજે ઓછા સમયની અંદર એક વિહંગાવલોકન કરવાનું થાય છે ત્યારે આપને જે શ્રેષ્ઠ રીતે લાગતા હોય એવા નારી રત્નો આપ અમારી સમક્ષ રજૂ કરો
જેથી મહાભારતના પાત્રો વિશેની આપણી જાણકારી અને આપણી અભિરુચિ વધવામાં અને વધારવામાં એ આપણને ખૂબ જ મદદરૂપ થાય. મહાભારતમાં નારી રત્નો એ રજૂ કરે એવી વિનંતી કરું છું. જય શ્રી નમસ્કાર. મહાભારત 360 ગ્રુપના સર્વે મહાનુભાવોને નમસ્કાર. આજનો મારો વિષય છે મહાભારતના નારી રત્નો. નારી ત્રૈલોક્ય જનની, નારી ત્રૈલોક્ય રૂપિણી, નારી ત્રિભુવન દ્વારા, નારી શક્તિ રૂપિણી. નારી શક્તિને વંદન કરી મહાભારતના નારી રત્નોનો પરિચય મેળવીએ તે પૂર્વે મહાભારત વિશે થોડી વાત કરીએ તો સર્વશ્રી રાજગોપાલાચાર્યે મહાભારત વિશે નોંધ ટપકાવી છે. ભારતને સમજી જાણવા માટે કોઈ સમગ્ર ભારત ખૂંદી વળે પણ રામાયણ મહાભારત વિશે જાણવાની દરકાર ન કરે તો ભારતના જીવન રહસ્યો જાણવામાં એને નિષ્ફળતા વળે. મહાભારત પ્રાચીન ગ્રંથ જ ગણાય. દ્વાપર યુગમાં લખાયેલ આ ગ્રંથને હજુ સુધી વાસીપણાનો અભિશાપ નડ્યો નથી. આજની જીવન પ્રણાલી સાથે તુલના કરી શકાય તે હદે તેમાં વાસ્તવિકતાના દર્શન થાય છે. તે માત્ર ઇતિહાસ ગ્રંથ નથી અને ફક્ત ધર્મગ્રંથ પણ નથી. બંનેનો સુમેળ સાધતા આ ગ્રંથમાં આત્મા, જડત્વ તથા ઈશ્વર શૈતાન વચ્ચેના સનાતન દ્વંદ્વના વર્ણનો છે. ભારતીય તત્વજ્ઞાનના ગ્રંથોમાં જડી આવતા બધા સત્ય સિદ્ધાંતોનું સંકલન એટલે મહાભારત. આજની વિચારધારામાં મહાભારત અનુપમ રચના પુરવાર થાય. મહાકાવ્યના રચયિતા વિશે મનમાં આદર નિર્માણ થાય. હાલની પ્રચલિત ભાષામાં કહેવું હોય તો મહાભારતને મલ્ટીસ્ટાર કથા વસ્તુ કહી વર્ણવી શકાય. તેમાં કોઈ એક નાયક નથી કે કોઈ એક નાયિકા નથી. બધા પોતપોતાની રીતે નાયક નાયિકા પુરવાર થાય તેવા અગત્યના પાત્રો છે. મહાભારતના વીરોની માફક વીરાંગનાઓ પણ અનેક છે. મહાભારતનું કથા વસ્તુ હીરા જેવું છે. પ્રત્યેક પાસામાંથી આગવું દર્શન થાય તેવું. તેથી જ વિષય એક જ હોવા છતાં જુદી જુદી વ્યક્તિઓને તેમાં ભિન્ન ભિન્ન પ્રકારની સુંદરતા માણવાનો લાવો મળે છે. જે મહાભારતમાં વાસ્તવિકતાને અગ્રિમતા અપાય છે તે મહાભારતના સ્ત્રી પાત્રોએ આગળ પડતા આદર્શવાદી બન્યા નથી. ક્યાંય વાસ્તવિકતાને ગળે ટૂંપો દેવાનું કહી આદર્શવાદની મહત્તા વર્ણવી નથી, પરંતુ જીવનની વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું છે. જીવનને અખિલાઈથી જોવામાં આ સ્ત્રી પાત્રો પૂરક બની રહે છે. મહાભારતની કથામાં જે સ્ત્રીઓને ખાસ મહત્વ આપ્યું નથી તેમ છતાં અવગણના પણ કરેલ નથી, જેને મહાભારતની કથાવસ્તુ સાથે સીધો કોઈ સંબંધ નથી તેવા સ્ત્રી રત્નોને મારી દ્રષ્ટિએ મૂલવવાનો પ્રયત્ન કર્યો છે. શક્ય છે અન્ય કોઈ મારી વાત સાથે સહમત ન પણ થાય. આ સ્ત્રી પાત્રોમાં પ્રથમ વાત કરવી છે શકુંતલાની. જન્મ, કર્મ અને વૈવાહિક જીવનમાં દેવની કસોટીની સરાણે ચડેલ શકુંતલાના ઉમદા વ્યક્તિત્વની ઝાંખી કરીએ. મહાન પરાક્રમી પૃથ્વી પાલક મૃગ્યા પ્રિય દુષ્યંત નામે રાજા હતા. એકવાર મૃગ્યા પાછળ તેઓ અતિ રમણીય મનોહારી કણવ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. રાજા જાણે છે કે આશ્રમમાં વિનિત વેશે પ્રવેશ કરાય, તેથી તેમણે રથ તથા શસ્ત્ર આશ્રમની બહાર મૂક્યા. આશ્રમમાં પ્રવેશતા જ રાજાએ એક સર્વાંગ સુંદર કન્યા નિહાળી. તે કન્યા વિશ્વામિત્ર મેનકા પુત્રી શકુંતલા હતી. શકુંતલા ક્ષત્રિય કન્યા છે, માટે દુષ્યંતે તેની સાથે વિવાહ શક્ય માન્યા. શકુંતલાએ પોતાનો પરિચય આપતા કહ્યું, કોઈ એક સમયે મહર્ષિ વિશ્વામિત્ર કઠોર તપ કરી રહ્યા હતા, જેને કારણે ઇન્દ્રને પદભ્રષ્ટ થવાનો ભય લાગ્યો. તેથી ઇન્દ્રે તપોભંગ કરવા અપ્સરા મેનકાને વિશ્વામિત્ર પાસે મોકલી. દિવ્ય રૂપ ગુણથી મેનકાએ વિશ્વામિત્રને ચલિત કર્યા. વિશ્વામિત્રના તપને નષ્ટ કરી મેનકાએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીને ત્યજી મેનકા સ્વર્ગમાં ચાલી ગઈ. વિશ્વામિત્ર પણ તપ કરવા ચાલ્યા ગયા. શકુંતલા નામ કેવી રીતે પડ્યું તેનું સ્પષ્ટીકરણ કરતા શકુંતલા કહે છે, નિર્જને તુ વને યસ્માત શકુંતે પરિવારિતા શકુંતલેતી નામાખ્યા કૃતમ ચાપી તતો મયા. નિર્જન વનમાં શકુંતોથી આચ્છાદિત હોવાથી શકુંતલા નામ પડ્યું. તે બાળકીને કણવ ઋષિ પોતાના આશ્રમમાં લાવ્યા, તેથી તેઓ પાલક પિતા છે. કણવ ઋષિના મતે શરીરકૃત પ્રાણદાતા યસ્ય ચાન્નાની ભુંજતે ક્રમેણ તે ત્રયોપ્યુક્તમ તહા પિતરો ધર્મ શાસને.
ગર્ભાધાન દ્વારા શરીર નિર્માણ કરનાર, અભયદાન આપી પ્રાણ રક્ષા કરનાર અને જેનું અન્ન ભોજન રૂપે ખવાય, શાસ્ત્ર અનુસાર તેને પિતા કહ્યા છે. કણ્વ ઋષિ શકુંતલાના પ્રાણ રક્ષક અને અન્નદાતા પિતા છે. શકુંતલા પાસેથી જન્મની કથા જાણી દુષ્યંતે વિચાર્યું કે હું શકુંતલા સાથે વિવાહ કરી શકીશ, કારણ કે તે શાસ્ત્રો જીત છે. આથી દુષ્યંતે શકુંતલા પાસે ગાંધર્વ વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, કારણ કે તે વિવાહ ક્ષત્રિય માટે ઉચિત છે. શકુંતલાએ ઉત્તર આપતા કહ્યું, પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને પુત્રસ્તુ સ્થવિરે ભાવે ન સ્ત્રી સ્વાતંત્ર્યમ મર્હતિ. કૌમારી અવસ્થામાં પિતા, યૌવન અવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું રક્ષણ કરે છે. તેમ છતાં દુષ્યંતની આજીજીથી શકુંતલા એક શરત સાથે દુષ્યંત સાથે વિવાહ કરવાનું જણાવે છે. મયી જાયેત યહ પુત્ર સ ભવેત તદંતરઃ યુવરાજો મહારાજ સત્યમેતદ બ્રવીમિ તે. મારા ગર્ભથી ઉત્પન્ન પુત્ર યુવરાજ બને તેવી મારી ઈચ્છા છે. એવમ અસ્તિ, એ પ્રમાણે થશે એમ કહી દુષ્યંતે કણ્વ ઋષિની અનુપસ્થિતિમાં શકુંતલા સાથે ગાંધર્વ વિવાહ કર્યા. દુષ્યંતે નગરમાં પાછા ફરતા કહ્યું, હું તને શીઘ્ર નગરમાં બોલાવી લઈશ. કણ્વ ઋષિ આશ્રમમાં આવ્યા. શકુંતલાએ દુષ્યંત સાથેના ગાંધર્વ વિવાહની વાત કરી. ઋષિ પ્રસન્ન થયા અને કહ્યું, તે યોગ્ય વ્યક્તિ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. શકુંતલાને ઋષિએ આશીર્વાદ આપ્યા. 3 વર્ષ પશ્ચાત શકુંતલાએ પુત્રને જન્મ આપ્યો. કણ્વ ઋષિએ ચક્રવર્તીના ચિહ્નયુક્ત પુત્રનું સર્વદમન એવું નામ પાડ્યું. રાજા તરફથી કોઈ શકુંતલા બાબતનો સંદેશો ન આવ્યો એટલે ઋષિએ પુત્રીને પતિગૃહે મોકલવાનું વિચાર્યું, કારણ કે વિવાહ પશ્ચાત સ્ત્રીનું પતિગૃહે અધિક રહેવું યોગ્ય નથી. તેવા પિતાના વિચારોમાં ઋષિનું સમાજ ઘડતરની ઊંડી સૂઝનું દર્શન થાય છે. નારીણામ ચીરવાસો હિ બાંધવેસુ ન રોચતે કીર્તિ ચારિત્ર ધર્મઘ્ન સમાન યત માચિરમ. સ્ત્રીઓ માટે પોતાના ભાઈ બંધુઓને ત્યાં વધુ દિવસો સુધી રહેવું યોગ્ય નથી. તે તેની કીર્તિ, શીલ તથા પાતિવ્રત્ય ધર્મનો નાશ કરનાર છે. આમ વિચારી કણ્વ ઋષિએ શકુંતલાને પતિગૃહે વિદાય કરી. કણ્વ શિષ્ય સાથે પિતા પુત્ર રાજભવનમાં પ્રવેશ્યા અને દુષ્યંતને પોતાનો સ્વીકાર કરવા જણાવ્યું. પરંતુ રાજા દુષ્યંતે શકુંતલા પ્રત્યે અપરિચિત વર્તન કરી સ્પષ્ટ અસ્વીકાર કર્યો. ત્યારે શકુંતલાનો પુણ્ય પ્રકોપ પ્રજ્વલી ઉઠ્યો. અંતે અશરીરી વાણી દ્વારા દુષ્યંતે શકુંતલાનો સ્વીકાર. રાજાના અસ્વીકારનું કારણ પૂછતા દુષ્યંત કહે છે, મેં તારો સ્વીકાર કર્યો હોત તો જનસમાજ સમક્ષ એવું પ્રતીત થાત કે મેં કામવશ તારી સાથે વિવાહ કર્યા, જેથી તારી પવિત્રતા સ્પષ્ટ થાય. કથા તો અહીં પૂર્ણ થઈ. હવે તેમાંથી શું નિષ્પન્ન થાય છે? વેદવ્યાસ માત્ર કથા જ કહેતા નથી, પરંતુ કથા દ્વારા જનસમાજને બોધ આપે છે. તે ઉપદેશ જોઈએ તો રાજા દુષ્યંતના આશ્રમ પ્રવેશ દરમિયાન રાજા વિનિત વેશે આશ્રમમાં પ્રવેશ કરવાનું વિચારે છે, કારણ કે આશ્રમ તો શાંતિનું ધામ છે, ત્યાં પદ સાથે પ્રવેશ ન કરાય. તેથી રાજોચિત ઉપકરણ આશ્રમની બહાર રથમાં મૂકી પગપાળા આશ્રમમાં પ્રવેશ્યા. તેમાં તેમની શાલીનતા, સદાચાર, વિવેક, મહાનતા જેવા ગુણો દ્રષ્ટિગોચર થાય છે. રાજા સ્વયં કહે છે, પવિત્ર આશ્રમના દર્શન કરી સ્વયં પવિત્ર થવા તથા મહર્ષિ પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આવ્યા છે. તેની વાણી અને વર્તનમાં સજ્જનતા જોવા મળે છે. આશ્રમમાં પ્રવેશતાની સાથે જ સર્વાંગ સુંદર કન્યા જોઈ, જે પોતાનો પરિચય કણ્વ દુહિતા તરીકે આપે છે. ઋષિ ઉપસ્થિત નથી, તેથી આતિથ્ય સત્કારનું કાર્ય પિતાએ તે પુત્રીને સોંપ્યું છે. પુત્રીએ આતિથ્ય કર્યું, કારણ કે ઉપનિષદમાં અતિથિ દેવો ભવ કહી અતિથિને દેવનો દરજ્જો આપ્યો છે અને સર્વના પૂજનીય કહ્યા છે. શકુંતલાને જોઈ દુષ્યંતે વિચાર્યું કે કણ્વ ઋષિ તો નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તો આ તેમની પુત્રી કેવી રીતે હોઈ શકે? શકુંતલા દ્વારા જાણ્યું કે તે વિશ્વામિત્ર મેનકાની પુત્રી છે. કણ્વ ઋષિ મારા પાલક પિતા છે. આ સાંભળી રાજાને શાંતિ થઈ કે હવે હું આ કન્યા સાથે વિવાહ કરી શકીશ, કારણ કે તે બ્રાહ્મણ દુહિતા નથી, ક્ષત્રિય કન્યા છે. રાજાએ શકુંતલા સમક્ષ વિવાહ પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું, ગાંધર્વ વિવાહ ક્ષત્રિય માટે શ્રેષ્ઠ છે. મનુસ્મૃતિ વિવાહના 8 પ્રકાર આપે છે: બ્રહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને અધમ પૈશાચ. દુષ્યંત શાસ્ત્રજ્ઞ છે, તેથી કોની સાથે વિવાહ યોગ્ય છે તે જાણે છે. ક્ષત્રિય રાજા બ્રાહ્મણ કન્યા સાથે વિવાહ કરી શકે નહીં, તેનું જ્ઞાન રાજાને છે.
તેથી પ્રથમ શકુંતલાના જન્મ વિશે જાણ્યું. તત્પશ્ચાત વિવાહ પ્રસ્તાવ મૂક્યો. કણવ ઋષિ પુત્રીને પતિગૃહે મોકલે છે. તે કન્યા વિદાયનો પ્રસંગ વેદવ્યાસ એક જ શ્લોકમાં નિરૂપે છે, પરંતુ કવિ કાલિદાસે તેને વિશદ રૂપે નિરૂપણ કર્યું છે. કાલિદાસનો કન્યા વિદાય પ્રસંગ વિશેષ મનનીય અને અનુકરણીય છે, તેમજ મર્મસ્પર્શી છે અને વાસ્તવિક છે. તેથી અત્રે તેનો ઉલ્લેખ કરું છું. અભિજ્ઞાન શાકુંતલ વિશે કહેવાય છે કે કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા તત્રાપી ચતુર્થો અંક તત્ર શ્લોક ચતુષ્ટયમ. તેના 4 શ્લોકોમાંનો પ્રથમ શ્લોક, ચોથા અંકનો શ્લોક છે, એ કણવ ઋષિ છે એ દુષ્યંતને ઉદ્દેશીને કહે છે, સંદેશો આપે છે કે અમે સંયમને ધન માનનારા છીએ, તમારું કુળ ઊંચું છે, એવમ સંબંધીઓના પ્રયાસ વિના જ આપને પ્રેમ થયો છે. એ વાત ધ્યાનમાં રાખી સર્વજનોમાં આપ સમાન સન્માન ભાવ રાખજો. આનાથી અધિક ભાગ્યને આધીન છે. કન્યાના સ્નેહીએ તે ન કહેવું જોઈએ. બીજો શ્લોક છે એ શકુંતલાને કણવ ઋષિ છે એ સાસરે જતી શકુંતલાને શિખામણ આપે છે કે વડીલોની સેવા કરજે, સપત્ની સાથે સખી જેવો વ્યવહાર કરજે, પતિ તારું અપમાન કરે તો તેનો વિરોધ કરીશ નહીં, સેવકો પ્રત્યે સ્નેહપૂર્ણ વ્યવહાર કરજે, સદભાવથી છકી જઈશ નહીં. આ પ્રમાણે વ્યવહાર કરતી સ્ત્રી ગૃહિણી પદને પ્રાપ્ત કરે છે. આનાથી વિપરીત વ્યવહારની સ્ત્રીઓ પરિવાર માટે પીડાદાયક બની રહે છે. ત્યાર પછીનો શ્લોક છે એ કણવ ઋષિ પોતાના માટે કહે છે કે સમાજને ઉદ્દેશીને આ શ્લોક છે એ કહેવાયેલો છે કે કન્યા પારકું ધન છે, માટે આજે તને પતિગૃહે વિદાય કરી મારો અંતરાત્મા પ્રસન્ન થયો, જાણે કોઈની અમાનત તેમને સોંપી દીધી હોય. આજે હું ખૂબ પ્રસન્ન થયો છું. બીજો શ્લોક પણ પોતાનો જ છે કે આજે શકુંતલા સાસરે જશે, તે વિચારથી હૃદય ઉત્કંઠાથી ભરાઈ જાય છે, અશ્રુને રોકવાથી કંઠ રૂંધાઈ જાય છે, ચિંતાથી આંખ જળ બની ગઈ. જો મારા જેવા અરણ્યવાસીની આ સ્થિતિ હોય તો પછી ગૃહસ્થીઓને નવા પુત્રી વિયોગથી કેટલી વેદના થતી હશે. પ્રત્યેક કન્યા વિદાયના સમયે પ્રત્યેક પિતા કણવ છે અને પ્રત્યેક પુત્રી શકુંતલા છે. પિતાની આવી શિખામણ લઈ સાસરે જતી પુત્રીના જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે, જીવન ધન્ય બની જાય. કવિ કાલિદાસે કણવ મુખે કહેલી વાત આજની પેઢીએ જીવનમાં ઉતારવા જેવી છે. પુત્રીના સંસારમાં પિતાએ કેટલો હસ્તક્ષેપ કરવો તે કાલિદાસ સમજાવે છે. જો આ રીતે પુત્રી જીવન જીવે તો કણવએ શકુંતલાને આપેલા આશીર્વાદ શાંતાનુકૂલ પવનશ્ચ શિવશ્ચ પંથા ખરેખર સાર્થક થાય. પતિગૃહે દુષ્યંતે શકુંતલાનો અસ્વીકાર કર્યો તો શકુંતલા મૌન ન રહી. તેમણે પુત્રનું મહત્વ સમજાવ્યું. પુમ નામનો નરકાત યસ્માત પિતરમ ત્રાયતે સુતઃ તસ્માત પુત્ર ઇતિ પ્રોક્તઃ સ્વયમેવ સ્વયંભુવા. પુત્ર પુમ નામના નરકમાંથી પિતાનું ત્રાણ કરે છે, તેથી તેને પુત્ર કહ્યો છે. પતિ જ પત્નીના ગર્ભમાં પ્રવેશી પુત્ર રૂપે જન્મે છે. જે જન્મ દેનારી જાયાનું જાયત્વ છે. ભાર્યા એટલે ગૃહ કાર્યમાં કુશળ હોવાથી ભાર્યા છે. જે પોતાના પતિને પ્રાણોથી અધિક પ્રિય માને પતિવ્રતા હોય તે ભાર્યા છે. ભાર્યા ધર્મ અર્થ કામનું મૂળ છે, પતિનું અર્ધું અંગ છે. પત્ની વિના પુરુષ ધર્મ કાર્યમાં અસમર્થ છે. સપત્ની પુરુષ જ ગૃહસ્થ છે. ભાર્યાન્વંત શ્રિયાન્વિતા, પત્ની યુક્ત પુરુષ જ લક્ષ્મી સંપન્ન છે. લોક વ્યવહારમાં પણ પત્ની વિહીન પુરુષ પર સમાજને વિશ્વાસ નથી. તસ્માદ દારાહા પરાગતિ, તેથી સ્ત્રી જ શ્રેષ્ઠ ગતિ છે. મહાભારતકારે શકુંતલાના મુખે સ્ત્રી મહત્તા દર્શાવી શ્રુતિ વચન પણ ટાંક્યું છે. પત્ની અર્ધો અંગ છે. તે શ્રુતિ વાક્ય છે. તે ધન, પ્રજા, શરીર, લોકયાત્રા, ધર્મ, સ્વર્ગ, ઋષિ તથા પિતૃ સર્વની રક્ષા કરે છે. પુત્ર એવં સ્ત્રીની મહત્તા સમજાવી તેમ છતાં દુષ્યંત અસ્વીકાર કરે છે, ત્યારે શકુંતલા પોતાના સત્ય વચનની સાક્ષી માટે સત્યનું મહત્વ દર્શાવે છે, જે વર્તમાન સમયમાં મનનીય છે. 100 કુવાની અપેક્ષા એક વાવ ખોદાવ્યું, 100 વાવડીની અપેક્ષા એક યજ્ઞ ઉત્તમ છે, 100 યજ્ઞની અપેક્ષા એક પુત્રનો જન્મ ઉત્તમ છે, અને 100 પુત્રોની અપેક્ષા સત્ય પાલન શ્રેષ્ઠ છે. 1 સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞ એક તરફ અને સત્ય ભાષણનું પુણ્ય એક તરફ પલ્લામાં મૂકવામાં આવે તો સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞની અપેક્ષાએ સત્યનું પલ્લું ભારી રહે છે. સંપૂર્ણ વેદનું અધ્યયન અને સમસ્ત તીર્થોનું સ્થાન પણ સત્ય વચનની સમાનતા કરી શકશે કે નહીં તેમાં સંદેહ છે, કારણ કે સત્ય તેના કરતાંય શ્રેષ્ઠ છે.
નાસ્તિ સત્ય સમો ધર્મો ન સત્યાદ વિદ્યતે પરમ નહીં તીવ્રતરમ કિંચિત મૃતાદિહ વિદ્યતે. સત્ય સમાન કોઈ ધર્મ નથી, સત્યથી ઉત્તમ કંઈ નથી, અને અસત્યથી તીવ્ર કોઈ પાપ નથી. સત્ય પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય સર્વશ્રેષ્ઠ નિયમ છે. તેથી સત્ય પ્રતિજ્ઞા ન તોડો. સત્ય આપની જીવન સંગીની હો. આપની અસત્ય પર જ આસક્તિ હોય, મારી વાતમાં શ્રદ્ધા ન હોય, તો હું સ્વયં અહીંયાથી ચાલી જાઉં છું. આપ જેવા સાથે રહેવું મને ઉચિત લાગતું નથી. આપના સહયોગ વિના પણ મારો પુત્ર સંપૂર્ણ પૃથ્વી પર શાસન કરશે. આવા આક્રોશપૂર્ણ વચનો શકુંતલાની પ્રચંડ શક્તિનો નિર્દેશ કરે છે. અને પુત્ર સાથે ત્યાંથી નીકળવા ઈચ્છે છે, ત્યાં તો સહસા દિવ્ય વાણી થઈ, જેમાં શકુંતલા અને સર્વદમન તેના જ પત્ની અને પુત્ર છે. અંતે દુષ્યંતે બંનેનો સહર્ષ સ્વીકાર કર્યો. શકુંતલાની કથા દ્વારા સ્ત્રીનું ગૌરવ, રાજર્ષિ વિશ્વામિત્રની તપોસિદ્ધિ, ઇન્દ્ર દ્વારા તેનો ભંગ, અપ્સરાનું કાર્ય, કર્ણનો દુહિતા પ્રત્યેનો વાત્સલ્ય ભાવ, શકુંતલાનો મુગ્ધાવસ્થાનો પ્રેમ, ક્ષત્રિય રાજા દુષ્યંતની કામ આસક્તિ આદિ અનેક પ્રસંગોનું નિરૂપણ કરી જીવનની આટીઘૂટી નિરૂપી. શકુંતલા ક્ષત્રિય પિતા અને અપ્સરાનું સંતાન છે. મેનકા પુત્રી હોવાથી લાવણ્યમાં બેજોડ છે, અને ક્ષત્રિય ઋષિની પુત્રી હોવાથી ક્ષાત્ર તેજથી ભરપૂર છે. દુષ્યંતને રાજસભામાં આપેલ ઉત્તર પરથી આ બાબત ચરિતાર્થ થાય છે. પોતાની ઓળખ આપવા માટે શાસ્ત્ર પ્રમાણો સાથે દલીલ કરતા જરા પણ અચકાતી નથી. મુગ્ધાવસ્થામાં દુષ્યંત સાથેના પ્રથમ પરિચયે વિવાહ માટે જાતે નિર્ણય કરવાની અસમર્થતા દર્શાવતી શકુંતલા પોતાના પુત્રને રાજગાદી મળે તેવી શરત કરતી વખતે તેની દીર્ઘસૂત્રતા દ્રષ્ટિગોચર થાય છે. આ વિચારમાં માત્ર મુગ્ધાવસ્થાનું આકર્ષણ નથી, પરંતુ સમજપૂર્વકનો નિર્ણય લઈ શકવાની ક્ષમતા પણ શકુંતલામાં છે, તે વ્યાસે નોંધ્યું છે. કાલિદાસની શકુંતલા અને વ્યાસની શકુંતલાના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત છે. વ્યાસે જે શકુંતલાનું ચિત્ર દોર્યું છે તે ક્ષાત્ર તેજ યુક્ત છે, સ્પષ્ટ વક્તા, દીર્ઘસૂત્રી, વિદુષી નારી છે. પોતાની સાથે થતા અન્યાયનો પ્રતિકાર કરે છે. જ્યારે કાલિદાસની શકુંતલા આશ્રમમાં ઉછરેલી હોળી, ગભરું, મુગ્ધા, લજ્જાશીલ કન્યા છે. નગર તથા રાજભવનની રાજનીતિથી અજાણ છે. તેથી જ પિતાને તેની વિશેષ ચિંતા હોવાને કારણે જ શકુંતલાના ભાવિના દુઃખનું શમન કરવા કણવ ઋષિ સોમતીર્થ ગયા છે. સંક્ષેપમાં શકુંતલા એક વિદુષી સ્ત્રી તરીકે નિરૂપાયેલ છે. દુષ્યંત સાથેના વાર્તાલાપમાં તેની વિદ્વતા દ્રષ્ટિગોચર થાય છે. સમગ્રતયા શકુંતલા ભારતીય આર્ય નારી, ભારતીય સંસ્કૃતિનો આદર્શ મનાય છે. આત્મવિશ્વાસથી છલોછલ આ નારીને ભારતીય સમાજના શતશત વંદન, અને છતાંય કશે જ મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તેની ચીવટ તે રાખે છે. સ્ત્રી ગૃહસ્થ ધર્મની ધોરી છે, તેના આ વિચારો આજના સમાજને ભેટ છે. અહીંયા શકુંતલાની વાત પૂરી થઈ. ત્યાર પછી પાત્ર મારે લેવું છે દેવયાની. દેવયાની છે મહર્ષિ વ્યાસનો હેતુ માનવ કલ્યાણનો છે. તેઓએ ઉદાર હાથે સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયત્ન કર્યો છે. મહાભારતમાં વૈવિધ્યસભર સ્ત્રી પાત્રો છે, જે સ્વધર્મ પ્રત્યે સભાન રહેતા શીખવે છે. પોતાની ભાવનાઓ સામેના સંઘર્ષથી તપી રહેલ એક વિશેષ પાત્ર એટલે દેવયાની. અસુર ગુરુ શુક્રાચાર્ય અને ઇન્દ્રપુત્રી જયંતીની પુત્રી તે દેવયાની. ઋષિપત્ની હોવાને કારણે તપસ્વીની, વિદ્યા સંપન્ન, વિદુષી અને ગુણાનુરાગી છે. મહાભારતના આદિ પર્વમાં આ કથાનક યાતિ ઉપાખ્યાન તરીકે નિરૂપિત છે. આ કથાનક દેવગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છ તથા દૈત્ય ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીના વૃત્તાંતથી આરંભાય છે. એકવાર દેવતા અને અસુરો વચ્ચે સંઘર્ષ થયો. તેમાં વિજયની ઈચ્છાથી દેવતાઓએ અંગિરા મુનિ પુત્ર બૃહસ્પતિનું પુરોહિત પદે વરણ કર્યું, અને દૈત્યોએ શુક્રાચાર્યને પુરોહિત બનાવ્યો. દેવતાઓ જે દાનવોનો સંહાર કરે તેને શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી પુનર્જીવિત કરે. બૃહસ્પતિ પાસે સંજીવની વિદ્યાનું જ્ઞાન ન હતું, તેથી દેવતાઓ બૃહસ્પતિ પુત્ર કચ્છને શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા ગ્રહણ કરવા કહે છે. દેવયાની ચ દયિતામ સુતામ તસ્ય મહાત્મનઃ ત્વમારાધયિતુમ શક્તો નાન્ય કશ્ચન વિદ્યતે. તે મહાત્માની પુત્રીનું નામ દેવયાની છે. તેને આપની સેવાથી પ્રસન્ન કરી વિદ્યા પ્રાપ્ત કરો. દેવોની આજ્ઞાથી કચ્છ દાનવરાજ વૃષપર્વાની નગરીમાં શુક્રાચાર્ય પાસે ગયા અને કહેવા લાગ્યા, હું અંગિરાનો પૌત્ર બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું.
શિષ્યમ ગૃહણાતુ મામ ભવાન, મારો શિષ્ય રૂપે સ્વીકાર કરો. કચ્છ ગુરુ અને ગુરુપુત્રી બંનેની ગાયન નૃત્ય દ્વારા આરાધના કરવા લાગ્યો. અનેક વર્ષોની તપસ્યાને અંતે કચ્છે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી. એકવાર કચ્છ દેવોની ગાયો ચરાવતો હતો. તે સમયે દાનવોએ તેને મારી નાખ્યો. શરીરના ટુકડા કરી કૂવામાં ફેંકી દીધા. સાંજે ગાયો કચ્છ વિનાની શુક્રાચાર્યને આશ્રમે પહોંચી. તેથી દેવયાનીએ પિતાને કહ્યું, અવશ્ય કચ્છને મારી નાખવામાં આવ્યો છે. તમ વિના ન ચ જીવે એમ, હું તેના વિના જીવી શકીશ નહીં. શુક્રાચાર્યએ પુત્રી પ્રેમને કારણે સંજીવની વિદ્યા દ્વારા કચ્છને સજીવન કર્યો. પુનઃ દેવયાની માટે કચ્છ ફળ લેવા ગયો. દાનવોએ તેને પીસીને સમુદ્રના જળમાં ઘોળી નાખ્યો. પુનઃ દેવયાનીના કહેવાથી પિતાએ તેને પુનર્જીવિત કર્યો. ત્રીજી વાર દેવોએ કચ્છને અગ્નિમાં બાળી તેની રાખ મદિરામાં ઘોળી શુક્રાચાર્યને પીવડાવી દીધી. ફરી પાછું દેવયાનીના કહેવાથી શુક્રાચાર્યએ કચ્છને સંજીવની વિદ્યા શીખવી પોતાનું ઉદર ફાડી બહાર આવવા તત્પશ્ચાત તે જ વિદ્યાથી શુક્રાચાર્યને જીવિત કરી દેવા કહ્યું. કચ્છે ગુરુની આજ્ઞાનું પાલન કરી ઉદરમાંથી બહાર નીકળી ગુરુને સજીવન કર્યા. ગુરુને પ્રણામ કરી કચ્છ કહેવા લાગ્યો, જે મનુષ્ય ગુરુદેવ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી તેનો આદર કરતા નથી તે પ્રતિષ્ઠા રહિત થઈ નરકમાં પડે છે. મદિરાપાનથી અત્યંત ભયાનક પરિસ્થિતિમાં મુકાયેલ શુક્રાચાર્યના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો. ધૃણા જન્મી અને બ્રાહ્મણોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી સ્વયં આ પ્રમાણે ઘોષણા કરી, આજથી આ જગતમાં કોઈ પણ મંદબુદ્ધિ બ્રાહ્મણ અજ્ઞાનવશ પણ મદિરાપાન કરશે તે ધર્મભ્રષ્ટ થઈ બ્રહ્મ હત્યાના પાપનો ભાગી બનશે. શુક્રાચાર્યએ મોહાંધ દાનવોને બોલાવીને કહ્યું, કચ્છે મારી પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેનો પ્રભાવ મારા સમાન છે. તે બ્રાહ્મણ બ્રહ્મ સ્વરૂપ છે. વિદ્યા મેળવી કસોટીમાંથી પાર ઉતરનાર કચ્છથી પ્રભાવિત થઈ દેવયાનીએ કચ્છ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, ગૃહાણ પાણી વિધિવન મમ, હું આપને પ્રેમ કરું છું, વિધિવત મારું પાણી ગ્રહણ કરો. ત્યારે કચ્છ તેને ગુરુપુત્રી હોવાને કારણે માનની અને પૂજની કહે છે. વળી હું શુક્રાચાર્યને ઉદરમાં રહ્યો હતો, આથી ધર્મની દ્રષ્ટિએ તું મારી બહેન ગણાય. આથી પણ તારી સાથે વિવાહ શક્ય નથી. આ સાંભળી દેવયાની ક્રોધવશ શાપ આપતા કહે છે, મેં કામવશ આપને પ્રાર્થના કરી હતી. આપ અસ્વીકાર કરશો તો આપની સંજીવની વિદ્યા સિદ્ધ થશે નહીં. કચ્છે કહ્યું, મેં તો ગુરુપુત્રી હોવાને કારણે તારા પ્રેમનો અસ્વીકાર કર્યો, વિદ્યા અસિદ્ધિનો શાપ આપ્યો. ન તે કશ્ચિત જાતું પાણી ગૃહિષ્યસી, કોઈ બ્રાહ્મણ પુત્ર તારું પાણી ગ્રહણ નહીં કરે તેવો શાપ આપી કચ્છ ઇન્દ્રલોક ચાલી ગયો. અહીં દેવયાનીના જીવનનો એક તબક્કો પૂર્ણ થયો. એકવાર દેવયાની રાજા વૃષપર્વાની નગરી પુત્રી શર્મિષ્ઠા સાથે નદીમાં સ્નાન કરવા ગઈ. તે સમયે ઇન્દ્રે વાયુ સ્વરૂપે બંનેના વસ્ત્રો ઉલટસુલટ કરી નાખ્યા. ભૂલથી શર્મિષ્ઠાએ દેવયાનીના વસ્ત્રો પહેરી લીધા અને આને કારણે બંને વચ્ચે કલહ થયો. શર્મિષ્ઠાએ દેવયાનીને ભિક્ષુક પુત્રી કહી. એક ઋષિ કન્યા બીજી રાજકન્યા બંને અસહિષ્ણુ બની. બંનેના અહમનો ટકરાવ થયો. બ્રહ્મતેજ ક્ષાત્રતેજ ટકરાયા. અંતે ક્રોધાવેશમાં શર્મિષ્ઠાએ દેવયાનીને કુવામાં ધક્કો માર્યો અને શર્મિષ્ઠા નગરમાં ચાલી ગઈ. તે સમયે નહુષ પુત્ર યયાતિ કુવા પાસે આવ્યા. યયાતિ દેવયાનીને કુવામાંથી બહાર કાઢે છે. ત્યારે દેવયાની યયાતિ રાજાને પોતાનું પાણી ગ્રહણ કરવા વિનવે છે. આપે મારો હાથ પકડ્યો, અતઃ આપ જ મારા પતિ થાઓ. અસ્વીકાર કરતા યયાતિએ કહ્યું, હું ક્ષત્રિય છું, તું બ્રાહ્મણ કન્યા, તેથી તારી સાથે મારો સમાગમ થઈ શકશે નહીં. શુક્રાચાર્ય સંપૂર્ણ જગતના ગુરુ છે, તું તેમની પુત્રી છો, મને તેનાથી ભય લાગે છે. આમ કહી યયાતિ નગર તરફ ચાલ્યા ગયા. આ બાજુ દેવયાની ઘરે પાછી ન ફરતા પિતા ચિંતા કરે છે. દેવયાનીએ કહ્યું, શર્મિષ્ઠાએ મને યાચકની પુત્રી કહે છે, હું તેને કદાપી ક્ષમા નહીં કરું. શુક્રાચાર્યએ પુત્રીને ક્રોધ ન કરવા કહ્યું. જે ક્રોધ પર સંયમ રાખી શકે છે તે સંપૂર્ણ જગત જીતી શકે છે. જે ક્રોધને ક્ષમા દ્વારા ત્યાગી દે છે તે શ્રેષ્ઠ પુરુષ છે. ક્રોધી વ્યક્તિના યજ્ઞ, દાન, તપ સર્વ નિષ્ફળ જાય છે. પિતાની સલાહ સાંભળી દેવયાની કહેવા લાગી, હું ધર્મ અધર્મનું અંતર સમજી શકું છું. ક્ષમા અને નિંદાની સબળતા અને નિર્બળતાનું મને જ્ઞાન છે. પરંતુ જે શિષ્ય હોવા છતાં શિષ્યોચિત વર્તન કરતા નથી, હિત ઈચ્છનાર ગુરુએ તેમની ધૃષ્ટતાને ક્ષમા કરવી ન જોઈએ. શર્મિષ્ઠાએ મને અત્યંત ભયંકર કટુ વચન કહ્યા છે, જે મારા હૃદયને મથી રહ્યા છે. વાણી દ્વારા જે ભયંકર કટુ વચન નીકળે છે તેનાથી ઘાયલ હૃદયના
ઘા ભરી શકાતા નથી. ગુજરાતી લોક સાહિત્યમાં એક કહેવાયું છે કે કાંકરીના માર્યા કદી ન મરીએ, મેણાના માર્યા મરીએ. દેવયાનીની જીદને કારણે શુક્રાચાર્યએ રાજા વૃષપર્વાને આ વાત કહી. રાજાએ કહ્યું, દેવયાનીની જે કઈ ઈચ્છા હશે તે હું પૂર્ણ કરીશ. દેવયાનીએ કહ્યું, દાસી કન્યા સહસ્ત્રેણ શર્મિષ્ઠાભિકામયે અનુમામ તત્ર ગચ્છેત સા યત્ર દદ્યાચમે. શર્મિષ્ઠા 1000 કન્યાઓ સાથે મારી દાસી બનીને રહે અને મારા પિતા જ્યાં મારા વિવાહ કરે ત્યાં પણ સાથે આવે. રાજા વૃષપર્વાએ આ વાતનો સ્વીકાર કર્યો. કારણ કે ત્યજેદેકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત, ગ્રામમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. કુળના હિત માટે મનુષ્યનો ત્યાગ કરો, ગામના હિત માટે કુળનો ત્યાગ કરો, જનપદ માટે ગામની ઉપેક્ષા કરો અને આત્મકલ્યાણ અર્થે સારી પૃથ્વીનો ત્યાગ કરો. અહીં પણ બ્રહ્મતેજ પાસે ક્ષાત્રતેજ વામણું સાબિત થયું. શર્મિષ્ઠાએ દેવયાનીની વાત સ્વીકારી. હજુ પણ દેવયાનીનો કોપ શાંત થયો ન હતો. તેથી શર્મિષ્ઠાને કહે છે, હું તો યાચકની પુત્રી છું અને તું રાજકન્યા છો, તો તું કેવી રીતે મારી દાસી બનીશ? શર્મિષ્ઠાએ શાંતિપૂર્વક કહ્યું, હું કોઈ પણ રીતે મારા કુળને દુઃખ આપવા માંગતી નથી. ગર્વ સંતોષાતા દેવયાની નગર તરફ જવા તૈયાર થઈ. દેવયાની તે માટે પિતાના બ્રહ્મત્વ તથા વિદ્યાને યશ આપે છે. અમોઘમ તવ વિજ્ઞાનમ અસ્તિ વિદ્યાબલમ ચતે. આપનું વિજ્ઞાન અને વિદ્યાબળ અમોઘ છે. તદંતર કોઈ એક સમયે દેવયાની પુનઃ તે વનમાં ગઈ જ્યાં રાજા યયાતિ મૃગ્યા માટે આવ્યા. દેવયાનીએ પુનઃ યયાતિ સમક્ષ વિવાહ પ્રસ્તાવ મૂક્યો. પરંતુ યયાતિએ, હું આપને યોગ્ય નથી. ક્ષત્રિય બ્રાહ્મણ કન્યા સાથે વિવાહ કરી શકે નહીં, કારણ કે બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ છે અને બ્રાહ્મણનો ક્રોધ સમગ્ર રાષ્ટ્રનો નાશ કરે છે. કામતપ્ત દેવયાની પિતા પાસે વિવાહની અનુમતિ માંગે છે. આ જગતમાં હું અન્ય કોઈ પુરુષનું પતિ તરીકે વરણ નહીં કરું. યયાતિએ આ વિવાહથી લાગતા પાતકમાંથી મુક્તિ માંગી. શુક્રાચાર્યએ તેને અધર્મયુક્ત પાપમાંથી મુક્તિ આપી, પરંતુ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા દાસી બનીને સાથે રહે, તું કદાપી તેને સ્પર્શ પણ કરીશ નહીં. યયાતિથી દેવયાનીને 2 પુત્રો યદુ અને તુર્વશુ જન્મ્યા. અને નિયતિર બલવતી એ ન્યાય શર્મિષ્ઠા સાથે યયાતિ પાસે કામયાચના કરી અને શર્મિષ્ઠા પણ 3 પુત્રોની માતા બની. સમય જતા દેવયાનીને આ વાતનો ખ્યાલ આવ્યો. રોષે ભરાયેલ દેવયાનીએ પિતા પાસે જઈ ફરિયાદ કરી. યયાતિના અધર્મથી અતિ ક્રુદ્ધ શુક્રાચાર્યએ તેને જરાવસ્થા પ્રાપ્ત થવાનો શાપ આપ્યો. પરંતુ યયાતિ શર્મિષ્ઠા સાથેના વિવાહને ધર્મયુક્ત ગણાવે છે. ન્યાયયુક્ત ઋતુદાનની યાચના કરનાર સ્ત્રીને ઋતુદાન નહીં કરનારને ભ્રૂણ હેતુચ્ય તે ભ્રૂણ હત્યાનું પાપ લાગે છે. ઋષિના શાપને કારણે યયાતિ વૃદ્ધ બની ગયા. યયાતિ શુક્રાચાર્યની વિનવણી કરતા કહે છે, અતૃપ્તો યૌવનસ્યાહમ દેવયાન્યમ. હું દેવયાની સાથે એ અવસ્થામાં તૃપ્ત થઈ શક્યો નથી. મારા પર એવી કૃપા કરો કે જરાવસ્થા મારા શરીરમાં પ્રવેશ ન કરે. શુક્રાચાર્યએ શાપમાં ફેરફાર કરતા કહ્યું, જરા ત્વેતામ ત્વમન્યસ્મિન સંક્રામય યદિચ્છસી. અન્ય કોઈ વ્યક્તિ તારું વૃદ્ધત્વ લઈ તને યુવાની આપે તો તું પુનઃ યુવાન બની શકીશ. યયાતિએ ક્રમશઃ બધા પુત્રોને પોતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરવા કહ્યું, પરંતુ પ્રત્યેકે અસ્વીકાર કર્યો. અંતે શર્મિષ્ઠા પુત્ર પુરુએ પિતાના વચનનું પાલન કરી પોતાની યુવાની આપી પિતાના વૃદ્ધાવસ્થાનો સ્વીકાર કર્યો. મહાભારત અંતર્ગત દેવયાનીનું વ્યક્તિત્વ એક ગર્વિષ્ઠ, જિદ્દી, અન્યાયનો ભોગ બનનાર, પિતાની પ્રિય પુત્રી ક્વચિત ઈર્ષાભાવથી સળગતી તો ક્વચિત તપપૂત રૂપે ઉજાગર થાય છે. દેવયાની કચ અને યયાતિ બંને સાથે વિવાહ પ્રસ્તાવ મૂકે છે. પતિનું વરણ સ્વયં કરે છે. બંનેને હૃદયથી ચાહે છે, પરંતુ બંનેના પ્રેમને પામવામાં નિષ્ફળ ગઈ. કચ્છ સાથેના તેના પ્રેમને કારણે પરસ્પર શાપનો ભોગ બન્યા. કચ્છની વાત સ્પષ્ટ હતી કે ગુરુપુત્રી સાથે વિવાહ ન થઈ શકે. યયાતિ સાથેના વિવાહમાં પ્રતિલોમ વિવાહનું પાપ કરવું પડ્યું. વિવાહના 2 પ્રકાર છે, સવર્ણ વિવાહ અને અસવર્ણ વિવાહ. અસવર્ણ વિવાહના 2 પ્રકાર છે, એક અનુલોમ વિવાહ અને બીજો પ્રતિલોમ વિવાહ. ઉચ્ચ વર્ણનો પુરુષ તેનાથી નિમ્ન વર્ણની કન્યા સાથે વિવાહ કરે તો તે અનુલોમ વિવાહ. નિમ્ન વર્ણનો પુરુષ તેનાથી ઉચ્ચ વર્ણની કન્યા સાથે વિવાહ કરે તેને પ્રતિલોમ વિવાહ કહેવાય છે. યયાતિ દેવયાનીના વિવાહ પ્રતિલોમ છે, પરંતુ દેવયાનીની જીદને કારણે શુક્રાચાર્યએ યયાતિને આ ધર્મથી થતા પાપમાંથી મુક્ત કર્યો. અસવર્ણ વિવાહ શાસ્ત્ર માન્ય છે. વૈદિક કાળથી આ વિવાહ થતા આવ્યા છે. જેમ કે ચ્યવન ઋષિના ક્ષત્રિય કન્યા સાથેના વિવાહ, ભૃગુ ઋષિ રુચિકે
ગાધિરાજની ક્ષત્રિય કન્યા સત્યવતી સાથેના વિવાહ, તેમના પુત્ર જમદગ્નિએ ઇક્ષ્વાકુ વંશમાં સુરેણ રાજાની પુત્રી રેણુકા સાથે વિવાહ કર્યા. તેમના દ્વારા પરશુરામનો જન્મ થયો. શાંતનુના મત્સ્યગંધા સાથેના વિવાહ, દિવોદાસની બહેન અહલ્યાના ગૌતમ સાથેના વિવાહ, સૂર્યવંશી માંધાતાની 50 કન્યાના સૌભરી ઋષિ સાથેના વિવાહ પ્રસિદ્ધ છે. અસવર્ણ વિવાહના દ્રષ્ટાંતમાં પ્રાયઃ અનુલોમ વિવાહના ઉદાહરણ વિશેષ છે. તેને શાસ્ત્રોએ માન્યતા પણ આપી છે. દેવયાની એક અહંકારી અને સોમાની સ્ત્રી છે. ગર્વને કારણે શર્મિષ્ઠાનો દાસી રૂપે સ્વીકાર કર્યો. તેનું કારણ તેનો તેજોદ્વેષ છે. તે જ શર્મિષ્ઠા તેની સપત્ની બની રાજમાતાના પદને પામી, જ્યારે દેવયાની નિરાશ થઈ. શુક્રાચાર્ય પુત્રી વત્સલ પિતા છે. દેવયાની લાડ પ્યારથી ઉછરી અતિ પુત્રી પ્રેમને કારણે આજીવન સપત્ની સાથે રહી અને પતિ પ્રેમ ખોઈ બેઠી. પુત્રીની દરેક કામનાની પૂર્તિ પિતા શુક્રાચાર્યએ કરી. તેના ગર્વ, ક્રોધ, જીત ઇત્યાદિને પોષ્યા, જેને કારણે દેવયાની આજીવન પતિ પ્રેમથી વંચિત રહી. અતિ પ્રેમને કારણે સંતાનોમાં દુર્ગુણો પ્રવેશે. પ્રત્યેક જીદ પૂરી થતા સંતાન સ્વચ્છંદી બને, તેનું દ્રષ્ટાંત દેવયાની છે. પોતાના ક્રોધને કારણે જ યાતિને વૃદ્ધત્વ પ્રાપ્ત થયું. શર્મિષ્ઠાને દાસી બનાવી, કચની વિદ્યાને નિષ્ફળ બનાવી. દેવયાની ભાગ્યરૂપી ચકડોળે ચડેલું પાત્ર છે. પ્રેમમાં સતત ઉતાર ચઢાવ. પ્રિય પુત્રી છે, પરંતુ પ્રિય પ્રેમિકા કે પત્ની બનવામાં નિષ્ફળ ગઈ. આવા અનેક દુર્ગુણોને કારણે દેવયાની જીવન પર્યંત પીડા પામી, પરંતુ અંતે યાતિએ શર્મિષ્ઠા પુત્ર પુરુને રાજ્ય સોંપી સર્વ તૃષ્ણાનો ત્યાગ કરી મોક્ષ પામ્યા. તે સમયે દેવયાનીની મુખ સંમતિ તેના જીવનના દરેક દુર્ગુણોને ભૂષી એક ભારતીય આર્ય નારી બની રહે છે. હવે ત્રીજી એક નારીની વાત કરવી છે. મહાભારતના વન પર્વની અંદર કથા છે સુકન્યાની. ચ્યવન અને સુકન્યામાં સુકન્યા નારી પાત્રની આપણે વાત કરીએ તો વ્યાસ ગીરાનું વિશિષ્ટ અને ઉમદા ચરિત્ર એટલે રાજા શર્યાતીની પુત્રી અને બ્રહ્મર્ષિ ચ્યવનની પત્ની સુકન્યા. મહાભારતના વન પર્વમાં સુકન્યાનું ઉપાખ્યાન નિરૂપાયેલ છે. સુકન્યાનો પરિચય મેળવતા પહેલા ચ્યવન ઋષિના જન્મની કથા વિશે જાણીએ તો ઋગ્વેદમાં ચ્યવનને સ્થાને ચ્યવાન શબ્દ છે, પરંતુ બ્રાહ્મણ ગ્રંથો અને તત્પશ્ચાત ગ્રંથોમાં ચ્યવન નામ છે. ચ્યવન નામ કેવી રીતે પડ્યું તેની ચર્ચા કરતા મહર્ષિ વ્યાસ મહાભારતના આદિ પર્વમાં કહે છે કે માતાના ગર્ભમાંથી ચ્યુત થવાને કારણે ચ્યવન કહેવાયા. ભૃગુ ઋષિની ભાર્યા પુલોમા જ્યારે ગર્ભવતી હતી ત્યારે રાક્ષસે તેનું અપહરણ કર્યું. આથી ભયને કારણે માર્ગમાં તેનો ગર્ભ પડી ગયો. ચ્યુ ધાતુનો અર્થ પડવું થાય. ગર્ભની ચ્યુતિ થઈ, તેથી ચ્યવન નામ પડ્યું. ગર્ભને પડેલો જોઈ તેના તેજથી ભયભીત થઈ રાક્ષસો નાસી ગયા. પુલોમા પુત્રને લઈ સ્વગૃહે આવી. આ ચ્યવન ઋષિ મહાન તપસ્વી હતા. તપ કરતા તેના શરીર પર કીડીઓએ રાફડો બનાવ્યો. તે રાફડામાંથી માત્ર 2 ચક્ષુ બહાર દેખાતા હતા. એકવાર રાજા શર્યાતી તેની પુત્રી અને પત્ની સહિત સૈન્ય લઈ આ વનમાં આવ્યા. શર્યાતી પુત્રી સુકન્યાએ કુતૂહલવશ તે રાફડામાં ચમકતી ઋષિની 2 આંખો પર કાંટાની શૂળ ભોંકી. આથી ક્રોધિત ચ્યવન ઋષિએ શર્યાતીના સૈન્યના મળમૂત્ર અટકાવી દીધા. આથી રાજા શર્યાતીએ ક્ષમા માંગતા કહ્યું, અજ્ઞાનાદ બાલયા તે કૃતમ તત ક્ષંતુમ મર્હતિ. મારી પુત્રીએ અજ્ઞાનવશ જે કાર્ય કર્યું છે તેને ક્ષમા કરો. મહર્ષિ ચ્યવને અપરાધની ક્ષમા આપવા બદલ રાજકન્યા સુકન્યા સાથે વિવાહની શરત મૂકી. કઈ વિચાર્યા વિના રાજા શર્યાતીએ પુત્રી સુકન્યાના વિવાહ વૃદ્ધ ચ્યવન સાથે કરી દીધા. ઋષિએ સુકન્યાનું પાણી ગ્રહણ કર્યું. બંનેના વિવાહ કરાવી શર્યાતીએ સૈન્ય સાથે રાજ્યમાં પ્રયાણ કર્યું. ઋષિ ચ્યવન સાથે સુકન્યા પિતાના વચનથી અવિરતપણે પતિની સેવામાં રત રહેવા લાગી. એકવાર સુકન્યા પાસે અશ્વિની કુમારો આવ્યા. તેમણે સૌંદર્યવતી સુકન્યાને નિહાળી. તેણીનો પરિચય પૂછતા અશ્વિની કુમારો કહે છે, તારા પિતાએ અતિ વૃદ્ધ સાથે તારા વિવાહ કર્યા. તારા શરીર પર આભૂષણો નથી, સુંદર વસ્ત્રો નથી, અનુપમ સૌંદર્ય હોવા છતાં વૃદ્ધ પતિ સાથે રહે છે. તે શું તારી રક્ષા કરશે? તું અમારા બંનેમાંથી એકનું પતિ રૂપે વરણ કરી લે. ત્યારે પતિવ્રતા સુશીલા સુકન્યાનો ઉત્તર ઋષિપત્નીને છાજે તેવો છે. હું મારા પતિ ચ્યવન ઋષિ પ્રત્યે જ સંપૂર્ણ અનુરાગ સેવું છું. સુકન્યાના ઉત્તરથી અશ્વિની કુમારોએ સુકન્યાને પ્રલોભન આપતા કહ્યું, અમે દેવ વૈદ્યો છીએ. તારા પતિને રૂપ યૌવન યુક્ત બનાવી દઈશું.
ત્યારે તું અમારા 3 માંથી એકનું પતિ તરીકે વરણ કરજે. સુકન્યાએ અશ્વિની કુમારો સાથે થયેલ સંવાદ પતિ ચ્યવનને કહ્યો. ચ્યવને ક્રિયતામિતિ એ મુજબ કરવા કહ્યું. અશ્વિની કુમારોના કહેવાથી ચ્યવન ઋષિ જળમાં પ્રવેશ્યા અને અશ્વિની કુમારોએ પણ જળમાં પ્રવેશ કર્યો. ચ્યવન ઋષિ અશ્વિની કુમારો જેવા જ રૂપવાન બની ગયા. થોડી જ વારમાં તેણે ત્રણેય દિવ્ય સ્વરૂપ અને યૌવન સાથે બહાર નીકળ્યા. ત્રણેયનું સ્વરૂપ એક સરખું હતું. ત્રણેય એક સાથે બોલ્યા, અમારામાંથી કોઈ એકનું પતિ તરીકે વરણ કર. સુકન્યાએ તપોબળથી પોતાના પતિને શોધી કાઢ્યા. આથી પ્રસન્ન થઈ ચ્યવન ઋષિએ અશ્વિની કુમારોને દેવરાજ ઇન્દ્ર સામે સોમપાનના અધિકારી બનાવ્યા અને સુકન્યા પતિ સાથે આનંદથી રહેવા લાગી. આ બાબતથી રાજા શર્યાતી અત્યંત પ્રસન્ન થયા અને ચ્યવન ઋષિની આજ્ઞાથી એક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. અશ્વિની કુમારો તે યજ્ઞમાં ઉપસ્થિત થયા. આ ચ્યવન અને સુકન્યાની કથા ઋગ્વેદની અંદર પણ આપવામાં આવેલ છે. ઋગ્વેદના 10મા મંડળના 19મા સૂક્તમાં ચ્યવન ભાર્ગવનો ઉલ્લેખ છે. શતપથ બ્રાહ્મણ 4.1.5 ની અંદર સુકન્યા આખ્યાનનું નિરૂપણ છે. તે ઉપરાંત ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ ઇત્યાદિ પુરાણોમાં પણ આ કથાનો ઉલ્લેખ છે. પ્રત્યેક કથામાં અલ્પાંશે વૈષમ્ય જોવા મળે છે. કોઈ કર્મ કરતા પૂર્વે પરિણામનો વિચાર કરવો જોઈએ. અવિચારી કર્મ પશ્ચાતાપ નોતરે છે. સુકન્યાનું કર્મ અજ્ઞાનવશ કરેલ કર્મ હતું, જેના પરિણામ સ્વરૂપ તેના પિતાએ વૃદ્ધ ચ્યવન સાથે તેના વિવાહ કરાવ્યા. સુકન્યાની જિજ્ઞાસા વૃત્તિ પણ દ્રષ્ટિગોચર થાય છે. જિજ્ઞાસાને કારણે સારાસાર વિવેક ખોઈ બેઠી. કુતૂહલવશ ચમકતા બે દીવાને રમતને કારણે તેમાં સૂયા ભોગ્યા. અહીં કુતૂહલ વૃત્તિ સાથે મુગ્ધતા પણ જોઈ શકાય છે. સુકન્યાએ અજ્ઞાનતા, જિજ્ઞાસા અને મુગ્ધતાવશ ઋષિના ચક્ષુ વિંધી નાખ્યા. તેના ફળ સ્વરૂપ વૃદ્ધ ચ્યવન ઋષિ સાથે વિવાહ કરવા પડ્યા. પુત્રીની આજ્ઞાકારિતા પણ જોઈ શકાય છે. પિતાએ વૃદ્ધ ઋષિ સાથે વિવાહ કરાવ્યા તો સુકન્યા લેશ માત્ર વિરોધ કરતી નથી અને વૃદ્ધ ઋષિનો પતિ તરીકે સ્વીકાર કરે છે. આ બાબત દ્વારા એક સમજુ પુત્રી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરે છે. ઉપરાંત ઋષિના અપરાધ બદલ ક્ષત્રિય રાજાને દંડ પણ ભોગવવો પડતો. બ્રહ્મત્વ પાસે ક્ષત્રિયત્વ વામણું પુરવાર થાય છે. વિશ્વામિત્ર કહે છે, ધીક બલ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ. બ્રહ્મત્વનો મહિમા ગાય વેદવ્યાસે સમાજને સ્પષ્ટ દિશા સૂચન કર્યું છે કે ક્ષત્રિયત્વ કરતા બ્રહ્મત્વ ઊંચું છે. વળી બ્રાહ્મણના ક્રોધ સામે રાજકાર્યના તમામ શસ્ત્રો નીચા છે. ઋષિના ક્રોધનું શમન કરવા રાજા પોતાની રૂપ યૌવના કન્યા આપતા પણ અચકાતા નથી. આનાથી વિશેષ કયો રાજધર્મનો આદર્શ હોઈ શકે? સુકન્યાના વિવાહમાં મહાભારત કાલીન સમાજનું પ્રતિબિંબ જોઈ શકાય છે. તે સમયમાં ઋષિ રાજકન્યા સાથે વિવાહ સંબંધ બાંધતા હશે. ઉપરાંત વૃદ્ધ વ્યક્તિ સાથે રાજા પોતાની સૌંદર્યવતી યુવાન કન્યાના વિવાહ કરતા હશે. તે સમયમાં અનુલોમ વિવાહ શાસ્ત્ર માન્ય હશે. ઋગ્વેદકાળથી આ પ્રકારના વિવાહની માન્યતા મળી છે. સુકન્યાના વૃદ્ધ ચ્યવન સાથેના વિવાહ પાછળનું એક કારણ પોતે કરેલ કર્મનું પ્રાયશ્ચિત પણ દર્શાવી શકાય. પ્રાયશ્ચિત કરવાથી કરેલ કર્મમાંથી મુક્ત થઈ શકાય છે. સુકન્યાની પતિ ભક્તિ પણ દ્રષ્ટિગોચર થાય છે. પતિવ્રતા ધર્મને કારણે જ પિતા દ્વારા વૃદ્ધ ચ્યવન ઋષિ સાથે વિવાહ કરાવ્યા છતાં તે વૃદ્ધ પતિની મન, વચન અને કર્મ દ્વારા સેવા કરી અને અશ્વિની કુમારોએ ચ્યવન ઋષિને પોતાના જેવા જ રૂપવાળા બનાવ્યા. તે એક સમાન રૂપવાળા પુરુષમાંથી સુકન્યા પોતાની પતિ ભક્તિને કારણે પોતાના પતિને શોધી શકી અને પતિવ્રતા ધર્મ નિભાવ્યો. ચ્યવન ઋષિ ક્રોધિત થયા, તેથી શર્યાતીના મળમૂત્ર અટકાવી દીધા, જેના પરિણામે શર્યાતીએ પોતાની રૂપ યૌવનના કન્યાના વિવાહ વૃદ્ધ ચ્યવન સાથે કરાવી ઋષિનો કોપ દૂર કર્યો. ચ્યવન ઋષિના ક્રોધનું કારણ સુકન્યા હતી, કારણ કે સુકન્યાએ જ ઋષિની આંખમાં સૂયા ભોગ્યા હતા. તેથી તેના દ્વારા જ ક્રોધ શાંત કર્યો. ક્રોધ સર્વનાશનું મૂળ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ક્રોધાત ભવતી સંમોહો, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને ક્રોધને નરકનું દ્વાર કહ્યું છે. સુકન્યાનું ચરિત્ર, ભૃગુઓની મંત્ર શક્તિ, તેમનો પ્રભાવ અને સુકન્યાની પતિભક્તિ તેમજ પિતૃભક્તિ જણાવે છે. અશ્વિની કુમારો સાથેના સંવાદમાં સુકન્યાની પતિભક્તિના દર્શન થાય છે. સુકન્યામાં બાળ સહજ ચંચળતા અને વૃદ્ધોને હેરાન કરવાની વૃત્તિનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ થયું છે. અંતમાં સ્ત્રી વિશે એટલું જ કહી શકાય કે મૃદુત્વમ ચ તનુત્વમ ચ વિક્લવંતમ તથૈવ ચ. સ્ત્રી ગુણા ઋષિભિઃ પ્રોક્ત ધર્મ તત્વાર્થદર્શિભિઃ. વૃદ્ધતા, કૃષ્ણતા અને વ્યાકુળતા એ સ્ત્રીના ગુણ છે. ધર્મ તત્વાર્થ જાણનાર ઋષિઓએ આ બતાવ્યા છે. અહીંયા ચ્યવન
અને સુકન્યાની વાત છે એ પૂરી થઈ. હવે એક સ્ત્રીની વાત કરવી છે, એનું નામ છે પતિવ્રતા સ્ત્રી. મહાભારતના વન પર્વની અંદર આ કથા આપવામાં આવેલી છે પતિવ્રતા સ્ત્રીની. નૈવ યજ્ઞ ક્રિયા કશ્ચિત શ્રાદ્ધમ નોપવાસકમ યાતુ ભર્તારી શુશ્રુષા તથા સ્વર્ગમ જયત્યુત. નારી માટે યજ્ઞ કર્મ, શ્રાદ્ધ અને ઉપવાસની કોઈ આવશ્યકતા નથી. ગૃહસ્થ ધર્મ જ તેનો શ્રેષ્ઠ ધર્મ છે. આ મંત્ર ગૃહસ્થ ધર્મનો શ્રેષ્ઠ મંત્ર છે કે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં નારીની શ્રેષ્ઠતાનું ચિત્રણ કરી સ્ત્રીઓને શ્રેષ્ઠ બતાવી માનવી મૂલ્યોનું જતન કર્યું છે. આ કથામાં કોઈ અનામી સ્ત્રી છે, તેનું કોઈ નામ નથી, પરંતુ ગૃહસ્થી જ તે જેને મન સર્વોપરી છે તેવી એક સ્ત્રીની કથા દ્વારા તૂટતા જતા પરિવારો અને દાંપત્ય ભાવનાને દ્રઢ કરી છે. દ્વિજ જાતિમાં શ્રેષ્ઠ વેદજ્ઞ તપસ્વી ધર્માત્મા એવા કૌશિક નામના બ્રાહ્મણ હતા. અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે તેમણે ઘર અને વૃદ્ધ માતા પિતાનો ત્યાગ કર્યો. એકવાર તેઓ વૃક્ષ નીચે બેસી વેદાધ્યયન કરતા હતા. તે સમયે એક બગલીએ તેમના પર બીટ કરી. આથી મુનિ ક્રોધિત થયા અને પક્ષીને અચેત બનાવી દીધું. પોતે ક્રોધને વશ કરી શક્યા નહીં, તેથી પશ્ચાતાપ કરવા લાગ્યા. અકાર્યકૃત વાનસ્મી રોષઃ રાજ બલાકૃત. આજે ક્રોધિત થઈ અનુચિત કાર્ય કર્યું. પશ્ચાતાપ કરતા તે મુનિ ભિક્ષાર્થે એક ગૃહિણીને ત્યાં ગયા. ગૃહિણીના લક્ષણો આપતા વેદવ્યાસે આ પતિવ્રતા સ્ત્રીના ગુણો કહ્યા છે. સાધ્વાચારાઃ શુચિત દક્ષા કુટુંબસ્ય હિતૈષિણી. સદાચારી, પવિત્ર, ગૃહ કાર્યમાં કુશળ અને પરિવારનું હિત ઈચ્છતી પતિ માટે હિતકારક કાર્ય, દેવ પૂજા, અતિથિ સત્કાર અને પરિવારની સેવા એ સ્ત્રીનું અખંડ વ્રત હતું. તે સ્ત્રી બ્રાહ્મણ અતિથિને ભિક્ષા આપવા ઘરમાં ગઈ. તે જ સમયે તેના પતિ ઘરે આવ્યા, જેથી તે પતિ સેવામાં મગ્ન બની. તે સ્ત્રી બ્રાહ્મણ અતિથિને ભિક્ષા આપવા ઘરમાં ગઈ. તે જ સમયે તેના પતિ ઘરે આવ્યા, જેથી તે પતિ સેવામાં મગ્ન બની. ભિક્ષા આપવાનું ભૂલી ગઈ. થોડી વાર પછી તેને ભિક્ષાર્થે આવેલ બ્રાહ્મણનું સ્મરણ થયું, જેથી શીઘ્ર ભિક્ષા આપવા આવી અને બ્રાહ્મણની ક્ષમા માંગી. તે બ્રાહ્મણ અતિ કોપાયમાન થઈ ક્રોધની અગ્નિમાં દગ્ધ થયા. તેથી તે સ્ત્રીને કઠોર વચન કહેવા લાગ્યા. પતિવ્રતા સ્ત્રીએ શાંતિપૂર્વક કહ્યું, ભર્તા મે દૈવતમ મહત. મારા માટે પતિ જ સર્વશ્રેષ્ઠ દેવતા છે. તેથી મારું પ્રથમ કર્તવ્ય પતિ સેવા છે. પરંતુ અહંકારી બ્રાહ્મણે પતિવ્રતા સ્ત્રીની આજીજી સાંભળી નહીં. તેથી કહ્યું, બ્રાહ્મણનું માન પતિથી વિશેષ હોવું જોઈએ. તું ગૃહસ્થી હોવા છતાં બ્રાહ્મણનું અપમાન કરે છે. ઇન્દ્ર પણ બ્રાહ્મણને પ્રણામ કરે છે. બ્રાહ્મણ ક્રોધથી સમુચી પૃથ્વીને ભસ્મ કરવા સમર્થ છે. પતિવ્રતા સ્ત્રીએ શાંતિપૂર્વક બ્રાહ્મણની ક્રોધપૂર્ણ વાણી સાંભળી અને કહ્યું, હું કઈ બગલી નથી જે તમારા ક્રોધને કારણે બળીને ભસ્મ થઈ જાઉં. તમે ક્રોધનું નિયમન કરો. મારા પર ક્રોધ કરી તમે મને શું કરી શકશો? હું મારા ધર્મમાં જ મગ્ન હતી, તેમ છતાં આપ બ્રાહ્મણ છો, ક્ષમા કરો. સ્ત્રી બ્રાહ્મણનું મહત્વ વર્ણવતા કહે છે, જીતેન્દ્રિયો ધર્મપરઃ સ્વાધ્યાય નિરતઃ શુચિઃ કામ ક્રોધો વશો યસ્ય તમ દેવા બ્રાહ્મણમ વિદુઃ. જે જીતેન્દ્રિય, ધર્મપરાયણ, સ્વાધ્યાય તત્પર અને કામ થકી ક્રોધને જે વશ કરી લે છે તે બ્રાહ્મણ છે. સ્વાધ્યાય, મનોનિગ્રહ, સરળતા, ઇન્દ્રિય નિગ્રહ બ્રાહ્મણના સનાતન ધર્મ છે. પતિવ્રતા સ્ત્રીએ બ્રાહ્મણ કોને કહેવાય તે વિશે વિશદ રીતે ચર્ચા કરી અને અંતે ધર્મનું જ્ઞાન આપતા કહ્યું, પ્રાયઃ ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ છે. પરિવારની શુશ્રૂષા સ્ત્રી માટે ધર્મ છે. તે સત્ય સમજાવતા ધર્મ વિશે સૂક્ષ્મ જ્ઞાન આપે છે. માત્ર વેદાધ્યયન, તપ, મૌન જ ધર્મ નથી. જો તમારે સાચા ધર્મ વિશે જ્ઞાન મેળવવું હોય તો મિથિલા નગરીના ધર્મવ્યાધ પાસે જાઓ. એમ કહી કૌશિક બ્રાહ્મણની ક્ષમા માંગી. કૌશિક બ્રાહ્મણ પતિવ્રતા સ્ત્રીનો આભાર માની ધર્મવ્યાધ પાસે ગયા. ધર્મવ્યાધ પ્રાણીઓનો માંસ વિક્રયનો વ્યાપાર કરતો હતો. તેઓ દિવ્ય શક્તિ દ્વારા પ્રથમથી જ બ્રાહ્મણના આગમનનું પ્રયોજન જાણી ગયા. ધર્મવ્યાધે બ્રાહ્મણને સ્વકર્મ, પરંપરાથી ચાલી આવતો સ્વકર્મનો કદાપી ત્યાગ ન કરવો, હિંસા, અહિંસા, ધર્મની સૂક્ષ્મતા, શુભાશુભ કર્મ અને ફળ, બ્રહ્મ પ્રાપ્તિના ઉપાયો, વિષય સેવનથી પ્રાપ્ત થતી હાનિ, સત્સંગથી થતો લાભ, બ્રાહ્મી વિદ્યા, પંચ મહાભૂતોના ગુણ, ઇન્દ્રિય નિગ્રહનું વર્ણન,
3 ગુણોનું સ્વરૂપ અને ફળ વર્ણન, બ્રહ્મ સાક્ષાત્કારના ઉપાય, માતા પિતાની સેવા જ શ્રેષ્ઠ ધર્મ અને પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત ઇત્યાદિ બાબતો વિષયક ઉપદેશ આપ્યો. મહાભારતકાર એક અનામી સ્ત્રી દ્વારા ગૃહસ્થનો દિવ્ય સંદેશ આપે છે. એક નાના પ્રસંગમાં જીવનની અખિલાઈનો ઉઘાડ કરે છે. તે બ્રાહ્મણને શ્રેષ્ઠ તો માને છે, પરંતુ માત્ર તપ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મ જ્ઞાનની સાથે જીવન જીવવાની કળા પણ હસ્તગત હોવી જોઈએ. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થઈ શકાતું નથી. બ્રાહ્મણત્વ હોવું જરૂરી છે. પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિવ્રત ધર્મ દ્વારા જ કૌશિક બ્રાહ્મણની પક્ષીને ભસ્મ કર્યાની વાત જાણી લીધી. મહાભારત કાળની એક સામાન્ય સ્ત્રી તપોનિષ્ઠ બ્રાહ્મણને સ્વકર્મનો બોધ આપે છે અને બ્રાહ્મણ ધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારતની આ નારીએ ગૃહસ્થ ધર્મની ગાથા ગાય છે અને ધર્મને નિભાવી જાણ્યું છે. મહાભારતમાં ધર્મ વિશે વિવિધ વ્યાખ્યા આપી છે. તેમાં સમય અનુસાર ધર્મ પરિવર્તન થઈ શકે છે. માત્ર વેદ અધ્યયન, તપ, મૌન ઇત્યાદિને ધર્મ નથી કહ્યું, પરંતુ અહિંસાને પણ ધર્મ કહ્યું છે. તે ધર્મ શું છે તે જાણવા પતિવ્રતા સ્ત્રી કૌશિક બ્રાહ્મણને ધર્મવ્યાધ પાસે મોકલે છે અને તે વિભિન્ન પાસામાં ધર્મ વિષયક ચર્ચા કરે છે. મહાભારતકાર ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. ધારણાત ધર્મમિત્યાહુ ધર્મો ધારયતે પ્રજા લોકયાત્રા મિહૈકતું ધર્મ પ્રાહુર મનીષિણઃ. ધારણ કરે તે ધર્મ, પરંતુ કોને ધારણ કરે? પ્રજાઓને ધારણ કરે તે કોઈ એક જૂથ, કોઈ એક કુટુંબ કે એક વ્યક્તિ? તુલાધાર જાજલી સંવાદમાં ધર્મની એક અન્ય વ્યાખ્યા આપી છે. વેદાહમ જાજલે ધર્મ સરહસ્યમ સનાતનમ સર્વભૂત મૈત્રમ પુરાણમ યમ જનાવિદુઃ. જે સર્વ પ્રાણી પ્રત્યે હિતકારી તથા મૈત્રી ભાવની સ્થાપના કરે છે, જેને પુરાતન ધર્મ વિશે જાણે છે, ગૂઢ રહસ્યો સહિત જે સનાતન ધર્મનું મને જ્ઞાન છે, મન વચન કર્મથી સમસ્ત પ્રાણીઓ પ્રત્યે અદ્રોહ, સર્વ પર કૃપા દાન દેવું, આ સત્પુરુષોનું સનાતન ધર્મ છે. ધર્મની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નથી. તેથી જ કહ્યું છે કે ધર્મસ્ય ગહના ગતિ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથા. જે મનુષ્ય શાસ્ત્ર સંમત ધર્મનું અનુપાલન કરતા નથી તે પશુ સમાન છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણમ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીનાઃ પશુભિ સમાન. આહાર, નિદ્રા, ભય, મૈથુન આ સર્વ આચરણ પશુ અને મનુષ્ય બંનેમાં સમાન છે, પરંતુ તેમાં ધર્મ વિશેષ છે. ધર્મવિહીન મનુષ્ય પશુ સમાન છે. ગીતાકાર પણ ધર્મ વિશે વિવિધ મત આપે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિ લભતે નરઃ. સ્વકર્મણા તમભ્યર્થમ સિદ્ધિ વિંદતિ માનવાઃ શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્મા સ્વનુતિષ્ઠતા. દોષયુક્ત હોય તો પણ સહજ કર્મનો ત્યાગ કદાપી ન કરવો. ધર્મની સૌથી સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. પોતાને પ્રતિકૂળ એવો વ્યવહાર અન્ય કોઈ પ્રત્યે ન કરવો. આનાથી સરળ ધર્મની બીજી વ્યાખ્યા કઈ હોઈ શકે? આ પ્રમાણે ધર્મ શબ્દનો અર્થ સમયાનુસાર પરિવર્તન પામતો ગયો. ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે કે કોઈ પણ ધર્મ અંતિમ કે સંપૂર્ણ નથી. ધર્મ એ તો વિકસતું વૃક્ષ છે. વળી ધર્મનું કોઈ પણ રૂપ સંપૂર્ણ, સર્વાંગ સુંદર અને સર્વથા દોષમુક્ત નથી. ધર્મ એટલે સૂક્ષ્મ તાત્વિક સિદ્ધાંતોનો સ્વીકાર કે કર્મકાંડનું અનુશીલન નથી, પણ એક પ્રકારનું જીવન, એક પ્રકારનો આધ્યાત્મિક અનુભવ છે. સત્યનું દર્શન અથવા સત્યનો અનુભવ તેનું નામ ધર્મ છે. ધર્મ એ વિશાળ અર્થવાળું, વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ તત્વ છે. તેથી તેની સર્વમાન્ય, સંતોષપ્રદ અને ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. મનુષ્ય જીવન સાથે અવિભાજ્ય રૂપે સંકળાયેલ 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ, મોક્ષમાંથી મોક્ષને તો મૃત્યુ પછીની પરિસ્થિતિ સાથે સંબંધ છે, પરંતુ મનુષ્યને જીવન દરમિયાન અભિષ્ટ એવા અર્થ અને કામ પણ ધર્મ દ્વારા સંમત પ્રકારે જો સંપન્ન કરી શકાતા હોય તેવા આધારશિલા સમા ધર્મનું સેવન લોકો કેમ કરતા નથી? એ દુઃખ મહર્ષિ વ્યાસના હૃદય મર્મને કોરી ખાય છે અને એમના આ દુઃખના કારુણ્યની પરાકાષ્ઠા હકીકતમાં એ રહી છે કે પોતાના બંને બાહુને ઊંચા કરી
ને તેઓ શ્રી પોકારે છે તો પણ તેમની આ વાત કોઈ સાંભળતું નથી. ઉર્ધ્વ બાહુ વિરમ્યસ્ય નચ કશ્ચિત શૃણોતુ મામ ધર્માદર્થશ્ચ કામશ્ચ સધર્મ કિમ ન સેવ્યતે. મહર્ષિ વ્યાસને અભિપ્રેત ધર્મ કોઈ મંદિર, મૂર્તિ કે મંત્ર જપમાળા, પૂજાપાઠ અને યજ્ઞયાગ કે તીર્થયાત્રા જેવા પરંપરાગત અને રૂઢ થઈ ગયેલા ક્રિયાકાંડ પૂરતો જ મર્યાદિત નથી. ધર્મશાસ્ત્રના સ્થાપિત હિતનું અનુમોદન કરનાર એવા માત્ર સિદ્ધાંત વેતા ન હતા. ધર્મના કોઈ વાદ કે સંપ્રદાયનું તેમને વળગણ ન હતું. ધર્મના તંત્ર કરતા તત્વમાં અને ધર્મના મત કરતા મૂલ્યમાં તેમને વિશેષ રસ હતો અને તેથી બંધિયાર થઈ ગયેલા આવા જીર્ણ ધર્મના માત્ર બાહ્ય અને સ્થૂળ સ્વરૂપને તેણે મહાભારતમાં પ્રગટ કર્યો છે. પ્રચલિત ધર્મની પેલી પાર કંઈક ઉચ્ચતર ધર્મ રહેલો છે અને એ જ પેલા પ્રચલિત ધર્મનું ઉદ્ભવ સ્થાન છે. એવા પરમ સત્યનું પણ તેમણે આર્ષ દર્શન કર્યું છે અને તેથી આવા શાશ્વત ધર્મના ગુપ્તાસમા અને ધર્મની સર્વ ચીલાચાલુ સીમાઓનું ઉલ્લંઘન કરવાની તાકાત, તત્પરતા અને ખુમારી ધરાવતા શ્રી કૃષ્ણના અદ્ભુત પાત્રાલેખન દ્વારા વ્યાસે પોતાના એ આર્ષ દર્શન સર્વજન સુલભ એવું સાહિત્યિક સ્વરૂપ મહાભારતમાં આપ્યું છે. મહાભારતનું પ્રતિપાદ્ય ધર્મ એ માત્ર કોઈ એક વ્યક્તિ, પરિવાર, વર્ગ કે સમૂહને સ્પર્શતો જ નથી. સંસારના સમગ્ર લોકને વ્યાપી વળતો, લોક સમુદાયની જીવનયાત્રામાં સહાયક બનતો એક વૈશ્વિક વિચાર છે. જ્ઞાન એ કોઈ એક વર્ણનો ઇજારો નથી. શુદ્ર જાતિની વ્યક્તિ પણ આચરણ શુદ્ધિ દ્વારા બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શકે છે. બ્રાહ્મણ તે છે જે શુદ્ધ આચરણયુક્ત સાત્વિક હોય. માત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ લેવાથી બ્રાહ્મણ થવાતું નથી. તેથી જે વ્યક્તિ પવિત્ર હોય, સાત્વિક હોય, શુદ્ધ હોય તે જ બ્રાહ્મણ છે. તે ધર્મવ્યાજના પાત્ર દ્વારા ચરિતાર્થ કર્યું. સંસાર છોડવાથી જ્ઞાની થઈ શકાતું નથી. કૌશિક બ્રાહ્મણે ગૃહ ત્યાગ કર્યો, માતા પિતાની સેવા કરવાને બદલે બ્રહ્મ પ્રાપ્તિની ખોજમાં નીકળ્યો, પરંતુ સાચું બ્રહ્મત્વ તો વડીલોની સેવામાં છે. ગૃહ ત્યાગ કરવો તે તો કાયરતા છે. સંસારમાં રહી સંસારથી અલિપ્ત રહી શકાય છે તે ધર્મવ્યાજ તથા પતિવ્રતા સ્ત્રીએ શીખવ્યું. તેથી જ કહ્યું છે કે ધન્યો ગૃહસ્થાશ્રમ. મહાભારતની આ નારીએ ગૃહસ્થ ધર્મની શ્રેષ્ઠતા દર્શાવી અને પતિવ્રતા ધર્મને નિભાવી જાણ્યો છે. ગૃહલક્ષ્મી માટે તેનું ઘર તીર્થ સમાન છે. કુમાર સંભવમાં કહ્યું છે કે ભર્તૃ રિષ્ટે પતિવ્રતા. પતિવ્રતાઓ અનુકૂળ સંકલ્પ વાળી હોય છે. સમગ્ર મહાભારતની અંદર તો આવી અનેક નારીઓ છે જે પોતાના સ્વકર્મ અને સ્વધર્મ દ્વારા સમાજને બોધ આપે છે. અહીંયા મેં માત્ર મહાભારતની 4 નારીઓ વિશે જ વાત કરી છે. હવે ક્યારેક સમય મળશે ત્યારે વધારે નારીઓ વિશે વાત કરશું. અહીંયા હું મારી વાત પૂરી કરું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. જયશ્રીબેન, આપે મહાભારતના આ નારી રત્નોમાં ખૂબ જ 4 પાત્રોને બહુ સરસ રીતે વ્યક્ત કર્યા. ખાસ તો ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. એ વિદુર, ભીષ્મ પિતામહ અને કૃષ્ણ ત્રણેય દ્વારા જુદી જુદી જગ્યાએ જે પ્રગટીકરણ થયું છે એમાં પતિવ્રતાનું ઉદાહરણ કૃષ્ણ આપે છે કે જ્યારે તે અર્જુનને કહે છે, વિડંબના તો જુઓ, જે કૃષ્ણ તેના ગુરુ, પિતામહ અને કાકાના દીકરા ભાઈઓને મારવા માટેની એડવોકસી કરે છે, એ જ કૃષ્ણ અર્જુન જ્યારે યુધિષ્ઠિરને મારવા માટે ઉભો થાય છે ત્યારે એને અટકાવે છે. એની આર્ગ્યુમેન્ટમાં ધર્મના ગુહ્ય તત્વો મને સમજાવો. આ સૂક્ષ્મ તત્વની જે આપણે વાત કરીએ, કઈ ખૂબ સરસ રીતે બેન આપે પાત્રોને પણ લીધા અને એ પાત્રો દ્વારા જે પદાર્થ પાઠ શીખવા મળે છે, જે સંદેશ મળે છે વ્યક્તિગત કે સામાજિક રીતે, તેનું પણ આપણે ખૂબ સરસ પ્રગટીકરણ કર્યું. નો ડાઉટ મહાભારતના ઘણા બધા સ્ત્રી પાત્રો છે, એમાંથી બે 4ને જ હજી તો આપણે લીધા. ભવિષ્યમાં હજુ આપ લેશો એ અમને ગમશે. અને એ જે પાત્રો છે એ પાત્રો આજના પરિપ્રેક્ષ્યની સ્ત્રીઓ માટે કે સમાજ માટે, કુટુંબ માટે કઈ રીતે વધારે પ્રસ્તુત છે એનું માર્ગદર્શન અમને આપના તરફથી મળશે. શ્રીબેન, ખૂબ સુંદર અને અભ્યાસપૂર્ણ ટોક થઈ અને જે મુખ્ય પાત્રોની વાતો તો ઘણા બધા જાણતા જ હોઈએ, પણ આ રીતે
શકુંતલા આજે બહુ શકુંતલા અપ્રચલિત દેવ્યાની, પતિવ્રતા સ્ત્રીનું પાત્ર Yes. છે એ એક બહુ અપરિચિત હોય. યસ, એ સુકન્યા અને દેવ્યાની વિશે તો કદાચ જાણતા હોય. હા, પણ હા. એ જે હમ. ધર્મવ્યાદ વાળા પતિવ્રતા સ્ત્રીની વાત બહુ ઓછા લોકોને ઓછા લોકોને ખ્યાલ હોય. હા. યસ, વેરી ટ્રુ. હમ. ના, ખૂબ Thank સુંદર થયું. યસ, ખૂબ ખૂબ આભાર મને આ તક આપી એ બદલ આપ સૌ. તમારા જેવા અભ્યાસુ અને વિદ્વાન પાસે અમારે શીખવાનું છે. ના સાહેબ, હું શીખું છું આમાંથી, આપના જેવા પાસેથી, વિરેન્દ્રભાઈ જેવા પાસેથી, કે જેને સંસ્કૃત સાથે કઈ નિસ્બત નથી, લેવા દેવા નથી, છતાં મહાભારત વિશેનું ઊંડું જ્ઞાન છે. એ માટે તમને નમસ્કાર. મને કહેવાનું મન થાય કે તમે ખૂબ સરસ રીતે તૈયારી કરો છો, પણ તમે અમને છે ને વિદ્યાર્થી તરીકે ગણો ને, એ રીતે અમને જેમ લેક્ચર આપતા હો ને એવું ગણો તો અમે જલ્દી સારું ઝીલી શકશું વધારે. ઓકે ઓકે સાહેબ. અમને વિદ્યાર્થી જ ગણો તમે. ના ના સાહેબ, વિદ્યાર્થી તો બહુ સારા જાણકાર છો મહાભારતના બધા. હા, જયશ્રીબેન નો ખૂબ આભાર માનવાનો છે. જી જી જી. કારણ કે એમને તો ખરેખર પ્રાધ્યાપિકા તરીકે બહુ જ અભ્યાસપૂર્ણ અને ડિટેલમાં એકદમ મહાભારતના 4 સ્ત્રી પાત્રો વિશે કહ્યું, અને જાણીતા હોવા છતાં પણ એમણે જે વચ્ચે વચ્ચે સંસ્કૃત અવતરણો પણ ટાંકીને અને અંત દરેક પાત્રના અંતમાં સાંપ્રત કાળમાં પણ જે એક પરિવાર વ્યવસ્થાને અને એ નારીઓને પણ ઉપયોગી થાય એવો જે સંદેશ એમણે આપ્યો એ ખરેખર સરાહનીય છે. એટલે જયશ્રીબેનની વિદવત્તા માટે નમસ્કાર. શીખીએ છીએ બસ પ્રવૃત્તિ કરતા રહીએ એવું ઈચ્છીએ છીએ કે આવું કાર્ય સદા કરતા રહીએ. વાહ, બહુ સરસ. તમારી નમ્રતા છે. ના, આશીર્વાદ, વડીલોના આશીર્વાદ હોય. નિરંજનાબેન, આપ મહાભારતના શ્રેષ્ઠ નારી રત્નો કે જેમાંથી માતૃત્વ નિષ્પન્ન થયું હોય, અમને જેના પ્રત્યે પુત્ર વત પ્રેમનું અને સન્માનનું પ્રગટીકરણ થયું હોય એવા કેટલાક પાત્રોનો આપ અમને પરિચય કરાવવાના છો. એ બાબતે અમે બધા ખૂબ જ ખુશ છીએ અને માતૃદિન નિમિત્તે આભાર. કારણ કે મને જો આજે દિવાસો છે, બરાબર, પુત્રની માતા તરીકે પણ એક આનંદ અનોખો હોય કે માતૃદિન જુઓ. મેં નક્કી દિવસ એટલા માટે કર્યો કે શ્રાવણ માસની અમાવાસ્યા એ માતૃદિન કહેવાય. પાશ્ચાત્ય દ્રષ્ટિએ મધર્સ ડે આવે છે, ધેટ ઇઝ ડિફરન્ટ. પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ માસની અમાવાસ્યા, પિઠોરી અમાવાસ્યા મહારાષ્ટ્રમાં કહેવાય, એને માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે મને એમ થયું કે તો પછી આપણું આ ગ્રુપ છે તો એમાં મહાભારત કાળની માતાઓ વિશે પણ આપણે વાત કરીએ તો કેવું એમ. કારણ કે એ પણ સાંપ્રત કાળમાં આમ સંદર્ભિત લાગશે એવું મને લાગે છે. એટલા માટે એવી ઈચ્છા છે. આપણું આ ગ્રુપમાં મને તક આપો છો આટલી, એ જ બહુ મોટી વાત છે. ના બેન, આપણું જ ગ્રુપ છે એટલે તક આપવાનો સવાલ નથી. વસ્તુ એ છે કે મહાભારત છે ને એ અનેક જાતના કેસ સ્ટડી આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે સફળ માતૃત્વ, નિષ્ફળ માતૃત્વ, નિષ્ક્રિય માતૃત્વ, આવા બધા જુદા જુદા માતૃત્વો આપણને સ્વરૂપે જોવા મળે છે. આવી બધી માતાઓમાંથી સારતત્વ ગ્રહણ કરી અને આજની માતાએ એમાંથી શું ઉપાડવાનું, એ મને લાગે છે કે તમે એને ફિલ્ટર કરીને આપશો એટલે બધાને બહુ જ સુપાચ્ય. પ્રયત્ન તો એવો જ છે. એટલે આપણે પણ એવું ઈચ્છીએ કે એ ની અંદર આપણા પરિવારમાં જે નાની મોટી માતાઓ છે એ બધી જ એ વખતે એ દિવસે આ વક્તવ્યમાં જોડાય તો એ આપણને માટે ખૂબ જ ઉપયોગી રહેશે. અને બેનનો જે આ પ્રયાસ છે નિરંજના બેનનો, એ પણ સાર્થક થશે.